મારું નામ બહાદુરસિંહ ગોયલ છે। આજે ફક્તના ફક્ત જો અમારા સાથીદારો આપ મીડિયામાં તો આપના દ્વારા અમે તમને ફક્ત એટલું જ કહેવું આજે અમારી લડત છે આરટીઓ અધિકારી જે છેલ્લા 4 દિવસથી અમારી ગાડીને ચેકિંગ કરે છે। અમારા ગાડીઓને જે મેમા આપવામાં આવે છે જે 15 થી 20 હજાર રૂપિયા 15 થી 20 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવે છે। આ અનુસંધાનમાં અને અમે આરટીઓ પાસે અમે એવી માગણી કરીએ છીએ કે અમને 3 મહિનાનો દિવાળી વેકેશન સુધીનો અમને સમય આપો, કારણ કે આજ મારા વાહન ચાલકો પાસે પૈસા નથી। જે કોઈ કરાવી છે, મારી 100 ગાડી અત્યારે ટેક્સી થઈ ગયેલી છે, પણ એ બધા એમાં 50% એવા છે કે એના ઘરના દાગીના ગીરવે મૂકી અને ટેક્સી કરવા ગયો છે એની રોજી રોટી માટે। જ્યારે આરટીઓ અધિકારી રોડ ઉપર દોડે છે ત્યારે ઓનલી ફોર વાહનને જ રોકે છે। વાહન સિવાય સ્કૂલ બસ ક્યારે આ લોકો રોકી નથી, સ્કૂલ બસ ક્યારે ચેક કરી નથી। સ્કૂલ બસની અંદર એક સીટની અંદર 3 બાળકો બેસાડવામાં આવે છે અને આજ મારા વાહન ચાલકો રજા ઉપર સ્વૈચ્છિક રજા ઉપર રહેલા છે ત્યારે સ્કૂલ સંચાલકો પોતાની બસમાં બાળકોને લઈ જવાની પ્રેરવી કરે છે। અત્યારે અમારા સ્કૂલ વાનના 50% બાળકો બસની અંદર જતા રહ્યા છે। શું નામ આપનું? મારું નામ રમેશભાઈ ડાભી છે। છેલ્લા 35 વર્ષથી સ્કૂલની અંદર રિક્ષા ચલાવતો હવે વાનની અંદર આવ્યા છીએ, બરાબર। અમારી પરેશાની પારાવાર છે, સરકાર કોઈ જાતનું ધ્યાન આપતી નથી। અમારા સાથી મિત્રોએ તો પહેલાં તમારી પાસે માંગ કરી લીધી સ્પીડ ગવર્નરની, બાકડાની અને ટાઈમની। અને બીજી વાત એ તમને કરી દઉં છું કે અમને જે સ્કૂલ પરમિટ મળે છે એ સ્કૂલ પરમિટ મળતી નથી। સ્કૂલ પરમિટ નથી મળતી એટલે અમને વીમા કંપનીવાળા પેસેન્જર વીમો આપે છે, કુલ વીમો આપતા નથી। અમારે ભરવા છે છોકરાઓ, કાલ સવારે અકસ્માત થઈ જાય છે તો વીમા કંપનીવાળા હાથ ઊંચા કરી દે કે અમે તો પેસેન્જરનો વીમો આપ્યો છે, સ્કૂલનો વીમો નથી આપ્યો। તો જેથી કરીને અમને સ્કૂલની પરમિટ આપે 14 છોકરાની તો અમે 14 છોકરાનો વીમો લઈ શકીએ, તો કાલ સવારે અકસ્માત બને તો વીમા કંપનીમાંથી એને વળતર મળે, સમજી લેજો। ખાસ તો મોટી સંખ્યામાં આટલા જે વેન ચાલકો છે તે આપ ઉપસ્થિત થયા છો, સરકાર પાસે આપની શું અપેક્ષા? સરકાર પાસે એક તો અમને પહેલાં સમય આપે કે 2 મહિનાથી અમારા ધંધા બંધ છે, સ્કૂલો બંધ છે, વેકેશન હતું, હવે વેકેશન ખુલ્લું અને સરકાર અમારી ઉપર તવાઈ બોલાવી છે એટલે સ્વૈચ્છિક રીતે બધાએ બંધ કરી નાખ્યું। હવે સ્કૂલ ખુલે, અમારી પાસે ફી આવે એટલે અમે ટેક્સી મેક્સી પાસિંગ કરવા માટે તૈયાર છીએ, પણ જે અમારા 3 મુદ્દા છે એ 3 મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપે। એક સ્પીડ ગવર્નર, એક બાકડા અને એક સમય। આજ અમારી પાસે માંગ છે, બીજી કોઈ સરકાર પાસે અમે માંગતા જ નથી। સરકારની ગાઈડલાઈન મુજબ અમારે હાલવું છે, અમારે ધંધો કરવો, અમારે પરિવાર નિભાવવો છે। તો તમારી અમે 21 માંગો સ્વીકારી છે તો સરકાર અમારી 3 માંગો કેમ નથી સ્વીકારતી? સ્વીકારોમાં શું વાંધો છે? ખાસ તો આવતા દિવસોમાં સરકાર જો આપની માંગ નહીં સ્વીકારે તો કયા પ્રકારના કાર્યક્રમ કરવામાં આવશે? તો આવતા દિવસોમાં જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે અને અમારી ઉપર આરટીઓ અને પોલીસ કાટું તવાઈ બોલશે તો અમે ગાડીઓ જમા કરી દેવાના છીએ આરટીઓમાં સ્વૈચ્છિક રીતે કે અમારે ધંધો નથી કરવો, અમારો પરિવાર ભલે ભૂખે મરશે તો બેરોજગાર થાય તો આત્મહત્યાઓ કરશે, એની જવાબદારી કોણ લે? સરકાર લે? આજ કોરોના કાળની અંદર અમે કોર્પોરેશનની અંદર ગાડીઓ આપી હતી, અમે સેવા કરી છે, તો સેવાનું ફળ સરકારે અમને આ આપ્યું છે? આજે અમારા બાળકો મૂકી અને બાયડી છોકરા મૂકી અને કોરોનાવાળાની ઘરે અમે દવા દેવા જતા, ચેક કરવા જતા, અમારા જીવના જોખમે અમે આ કર્યું છે, તો આજ સરકાર અમારા સામું કેમ નથી જોતી કે આ લોકોએ સેવાનું કાર્ય કર્યું છે તો આ લોકોને આપણે કાંઈક દેવું જોઈએ?